બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. કે રાશિનો રોલ કઈ રીતના મળ્યો તમને? ઓડિશનથી. અને એવું હતું કે રાશિ પહેલાં 1 મહિના પહેલાં હું કોઈક બીજી સિરિયલ માટે સિલેક્ટ થઈ હતી. હું એ કહીશ નહીં કઈ, પણ બીજી સિલેક્ટ થઈ હતી. અને ગુજરાતીમાં જ કલર્સ ગુજરાતી. આપણે ત્યાં તો કલર્સ ગુજરાતી જ હતું ને ત્યારે તો, અને લીડ માટે જ, અને બધું ઓલમોસ્ટ ફાઇનલ. મારી પાસે કોન્ટ્રાક્ટ બી હતો અને એવી રીતના, પણ ખબર નહીં, મારે ઓલરેડી પ્રાયર કમિટમેન્ટ્સ હતી અને એના લીધે, અને એ લોકો ફ્લોર પર જવાના હતા 15 દિવસ પછી, તો મારે ડેટ સેટ ના થઈને એવું અમુક મને કંઈક ઇન્સ્ટિંગ બી એવું કંઈક આવ્યું, તો પછી મેં ના પાડતી હતી. અને જસ્ટ વિધિન અ મંથ આ ઓડિશન આવી રીતના આવ્યું. અને મને ત્યારે ખબર નહોતી કે રાશિના ઓડિશન્સ થઈ રહ્યા છે, કેમ કે કોકોનટ પ્રોડક્શને ઓડિશન્સ રાખ્યા હતા. કોકોનટ તો ફિલ્મ બી કરે છે, રાઈટ? તો તમને ખબર ના હોય. હું એમને ગઈ હતી ઓડિશન માટે ને આવી રીતના. અને પહેલાં એમાં કેવું થાય કે એક ઓડિશન બધા સાથે થાય, લાઈક બધા, એમાં બહુ બધા લોકો આવે, પછી બીજો રાઉન્ડ હોય, એમાં તમે શોર્ટલિસ્ટ થાવ, પછી આગળ તમને ફાઇનલ થાવ, એવી રીતે. તો આવી રીતના એક ઓડિશન થયું. પછી મને એક ફોન આવ્યો કે આવી રીતના કંઈક શૂટ કે એવું કંઈક હોય તો તમે અવેલેબલ છો ને, આવી રીતે. મેં કીધું હા, અવેલેબલ છું હું અત્યારે. પછી કીધું ઓકે. પછી સીધો મને 3-4 દિવસ પછી ફોન આવ્યો કે તમે શોર્ટલિસ્ટ થઈ ગયા છો, આવી રીતે એક સિરિયલ આજે આવે છે, આમાં આવી રીતે તમે શોર્ટલિસ્ટ થઈ ગયા છો. હવે પહેલી જ વસ્તુ બી, કેમ કે કેવું છે ટેલિવિઝન માટે સ્પેશિયલી ગુજરાતી, અને હું મોટીબામાં ગઈ હતી. મને ખબર છે કે કેટલું હેક્ટિક હોય, એટલી સ્પેશિયલી લીડ માટે બહુ હેક્ટિક હોય, ઠીક છે, ડેલી સોપ્સ અને એવું બધું. તો મને થોડું આમ પ્રીકન્સીવ નોશન્સ હોય ને તમારા મગજમાં, યાર મારાથી થશે કે નહીં થશે, અને આવું હતું મારા મગજમાં. તો પછી મેં કીધું કરું કે નહીં કરું, આમ તેમ. પણ મેં કીધું જોઈએ તો ખરી, હજી હું ક્યાં ફાઇનલ થઈ છું, શોર્ટલિસ્ટ જ થઈ છું ને. હું કેમ ના પાડું? એ લોકો ના પાડશે. જો મારામાં નહીં હોય કે અહીંયા, તો નહીં મળશે મને. તો મેં કીધું ઓકે. પછી હું ગઈ આગળ શોર્ટલિસ્ટમાં, અને પછી હું ફાઇનલ થઈ ગઈ. હવે વિચારો, મેં ઓલરેડી એક સિરિયલ મહિના પહેલાં જ એવું થયું છે કે ના પાડી છે કે નથી સેટ થયું. હવે આ મળ્યું મને, તો પછી મેં કીધું યાર હવે આ તો તમને મગજમાં એવું જ આવે ને કે કદાચ ભગવાન આપી રહ્યા છે ફરીથી ઓપોર્ચ્યુનિટી, એમ એક ઓપોર્ચ્યુનિટી નહીં મળી. તો પછી આઈ વોઝ લાઈક ઠીક છે, કરી લઉં એમ, એવી રીતના. અને પછી મેં બધું ફાઇનલાઇઝ ને બધું થયું અને સ્ટાર્ટ થઈ ગયું. શું પહેલો દિવસ કેવો હતો શૂટિંગનો? મને યાદ જ નથી, હું બહુ ઓનેસ્ટલી કહું, કેમ કે હું બહુ અલગ સ્ટેટ ઓફ માઇન્ડમાં હતી ત્યારે. આમ કે યાર શું કરીશ, કેમ નહીં કરીશ, બહુ એક નર્વસનેસમાં જે હોય ને, તો મને નથી યાદ. એમ લાઈક બહુ ઝાંકી મેમરીઝ છે પણ યાદ નથી. પણ એક્સાઇટમેન્ટ અને નર્વસનેસ હા બહુ જ હતી, એમ કે શું કરશું, કેમ. કલ્પના હતી કે આટલો સારો પ્રતિસાદ મળશે, કે આટલો બધો પ્રેમ મળશે? નહોતી કલ્પના, તો નહોતી. જેટલો પ્રેમ મને મળ્યો છે એટલી કલ્પના તો નહોતી જ. અને હું સાચે કહું છું કે જ્યારે લોકો આમ હાથ પકડીને તમને કહે ને યાર કે રાશિ યાર, અને એમની આંખોમાં તમારા માટે જે આંસુ આવે એ રીતના, તો એનાથી તો ઊંચું તમને શું મળી શકે એમ. એ લોકોએ તો તમને જીવ આપી દીધો હોય, એ રીતની વાત છે આ. તો આનાથી તો ઊંચું શું જ મળી શકે? કયા રીતની જે પેલું કહેવાય ને રિવોર્ડ, સો આનાથી મોટો તો કોઈ રિવોર્ડ નથી એક કલાકાર માટે. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.